સ્વામી કે આપણને સૂડીએ ચડાવ્યા હોય એટલે ફાંસી ચાલુ હોય અને તે વખતે ભગવાનને સંત બાજુમાં જ ઊભા હોય અને એ રક્ષા ના કરે તો પણ ભક્તના અંતરમાં સંકલ્પ ના થાય કે મારી રક્ષા કેમ ના કરી. જેવી મહારાજની ઈચ્છા એ બહુ જ દ્રઢ રાખવાનું. 1977માં ઇંગ્લેન્ડમાં એક બહુ સરસ જમીન મંદિર માટે લેવાની હતી. બહુ મહેનત કરી, એકદમ ક્લોઝિંગ થઈ જ જવાનું હતું, મળી જ જવાની હતી. બધું અણી ઉપર આવી ગયું હતું ને કંઈક પ્રસંગ બની ગયો ને હાથમાંથી જમીન ગઈ. તે વખતે સીએમ કાકા આપણા જે મુખ્ય હરિભક્ત એને બહુ દુઃખ થયેલું અને આપણને કોઈને પણ દુઃખ થાય. તે વખતે એને સ્વામીને કીધું બાપા ગઈ જમીન હાથમાંથી. સ્વામી કે હશે ભગવાનની ઈચ્છા, ક્યાંક બીજે ભગવાનને બેસવું હશે. વિવેક સાગર સ્વામીને પણ એ જમીન બહુ ગમતી હતી કે ત્યાં જ આપણું મંદિર થાય. વિવેક સાગર સ્વામી બાપાને કે બાપા તમારે હમણાં એક આ નવું પ્રકરણ ચાલે છે, ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા. સ્વામી કે વિવેક સાગર સમજી લો, અમારે નવું નથી, અમારે કાયમનું આ જ પ્રકરણ છે, ભગવાનની ઈચ્છા. સારું થાય કે ખરાબ થાય, ભગવાનની ઈચ્છા. તો શું તરત સ્થિરતા આવી જાય, શાંતિ થઈ જાય અને ડિપ્રેશન સ્ટ્રેસમાં ન આવી જઈએ, કંટાળામાં ન આવી જઈએ, હતાશા નિરાશા છવાઈ ન જાય. એટલે એ ગુણાતીયન સ્વામી આપણને કરતાપણાનો વિચાર આપ્યો છે. વાલેરો વરુ હતો, એના ભાઈએ એનો રાજ એનું પડાવી લીધેલું અને એને દગો કરીને અન્યાય કરીને દેશવટો આપેલો. પછી એ બધું બારવટીઓ થઈ ગયો પ્રસંગ આપણે જાણીએ છીએ. પણ ગુણાતીયન સ્વામી એને કહ્યું કે તું ભગવાનને કરતા હરતા જાણ, ભગવાન તારું સારું કરશે. પણ તું જે નિર્દોષ લોકોને રંજાડે છે ને મારે છે, એટલે આતંકવાદ તે વખતથી શરૂ થયેલો છે. 200 વર્ષ પહેલાં આ વાલેરા વરુએ શરૂ કરેલો નિર્દોષ લોકોને મારવા. તો ગુણાતીયન સ્વામી એને કરતાપણાનો વિચાર આપી અને વાલેરા વરુને આ દુષ્કૃત્ય કરતા અટકાવ્યા અને એને જીવનમાં સ્થિરતા આપી. એટલે આવી રીતે ત્યાં રામ ભંડેરીની મૂંઝવણ પણ ગુણાતીયન સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને ટાળી નાખી, એ પણ આપણે પ્રસંગ જાણીએ છીએ. અને ગુણાતીયન સ્વામીના જીવનમાં કરતાપણાની સમજણ બહુ જ દ્રઢ હતી. સ્વામીને અતિશય દ્રઢ હતી. ગુણાતીયન સ્વામીનું સંવત 23ની સાલમાં ત્યાં વડતાલમાં જબરજસ્ત અપમાન થયું. બધાએ નક્કી કર્યું કે ગુણાતીયન સ્વામીનો મહિમા આટલો પ્રસરતો જાય છે, ગુણાતીયન સ્વામીને બધા અક્ષર કહે છે અને ભગવાનના અખંડનારક સંત કહે છે અને ભગવાન જેવું ઐશ્વર્ય એમનામાં વર્તે છે, એવી બધી વાતો કરે છે. તો આપણે ગુણાતીયન સ્વામીને જરા કહેવું પડે, ટોકવા પડે. એટલે ત્યાં પછી ગુણાતીયન સ્વામીને બોલાવ્યા અને વડતાલની સભામાં મંચ ઉપર ગુણાતીયન સ્વામીને આખી સભા બેઠેલી અને શુકમુનિ સ્વામી પહેલાં જ બોલ્યા કે સ્વામી હું સત્સંગમાં બધાને કહી દઈશ કે મને સુખદેવજીનો અવતાર ન કહે, તમે પણ બધાને સત્સંગમાં કહી દો કે તમને કોઈ અક્ષરનો અવતાર ન કહે. ગુણાતીયન સ્વામી કંઈ બોલ્યા નહીં, હાથમાં માળા લઈને શાંતિથી બેઠા બેઠા ભજન કરતા હતા. ઘણું બધું બોલ્યા કે ગુણાતીયન સ્વામીને ભગવાન થવું છે, પોતાની જાતને અક્ષર કેવડાવે છે, પ્રાગજીને શ્યામજી 2 શિષ્યો તૈયાર કર્યા છે, પોતાના વતી પ્રચાર કરાવે છે, એવી બધી વાતો. એટલે છેલ્લે બધાએ કીધું ગુણાતીયન સ્વામી કે તમારે કંઈ બોલવું છે, સ્પષ્ટતા કરવી છે. હવે ભર સભામાં આટલું બધું તમને કોઈ ટોકે, વઢે, ખીજાય, આટલું અપમાન કરે તો આમ આંખ ઊંચી કરવાની આમ શક્તિ ના હોય, શ્રદ્ધા ના હોય. તો ગુણાતીયન સ્વામી તો ઊભા થયા સ્ટેજ ઉપર આવી ખુરશી હતી, ખુરશી ઉપર ઊભા થયા. એક તો ગુણાતીયન સ્વામી બેઠી દડીના હતા, 5 ફીટ 2 ઇંચના, અને પાછા ખુરશી ઉપર ઊભા થયા. ખબર નહીં કેવા આમ લાગતા હશે. તેમ ખુરશી ઉપર ઊભા થઈ ગયા અને ઊભા થઈને ગુણાતીયન સ્વામી કે જો ભગવાન તો એક શ્રીજી મહારાજ છે, એના સિવાય કોઈ પોતાની જાતને ભગવાન કેવડાવશે ને તો એક ગધેડો લખાશે. પણ શાસ્ત્રમાં જેને અક્ષર કહે છે ને એ તો હું પોતે છું. એટલે આની માટે તમને ખખડાયા હતા, આની માટે તમને કહેલું. પણ ગુણાતીયન સ્વામી કીધું શાસ્ત્રમાં જેને અક્ષર કહે છે આઈ એમ, હું પોતે જ છું. એટલે અક્ષર હતા તો આટલા અપમાનમાં પણ સ્થિર રહી શક્યા. અને પછી ગુણાતીયન સ્વામીએ કહ્યું વર્ષો પછી કે 76 મેઘ વર્ષે એમ અમારી ઉપર અપમાનની જડી વરસેલી, પણ અમે તો આંખ બંધ કરી મહારાજની મૂર્તિને ધારી અને મહારાજ જ કરતા હરતા છે એમ અમે જાણ્યું. એટલે તે વખતે અમારે શાંતિ રહી. એ તો મૂળ અક્ષરનો અવતાર હતા, સ્થિર હતા, આપણને પ્રસંગ દ્વારા સમજાવ્યું. પણ જો આપણે પણ પ્રસંગે આવું બનવાનું. કોઈક સ્વયંસેવકે કોઈ હરિભક્ત આપણને કહે, ટોકે, મંદિર દર્શન વ્યવસ્થામાં હોઈએ, પાર્કિંગમાં હોઈએ, ભોજનશાળામાં હોય, સભામાં હોઈએ, ત્યારે આંખ બંધ કરીને એમ જ વિચારવાનું કે આ સ્વયંસેવકમાં અત્યારે શ્રીજી મહારાજનો પ્રવેશ થયો છે અને મારે સત્સંગ સંબંધી સમજણ કેટલી દ્રઢ થઈ છે એની પરીક્ષા શ્રીજી મહારાજે આનામાં લઈને મને કરી.
અને પ્રેમથી એ સ્વયંસેવકને હાથ જોડતા ભલે ક્યાં વાહન મૂકવું, તો કે ત્યાં મૂકી આવો. હા ભલે ત્યાં મૂકી આવવાનું. આટલું કરો એટલે શ્રીજી મહારાજ સીધા 100માંથી 100 આપે, 100માંથી 100. પછી કોઈક દાડો રસોડામાં જમતા હોય ને કોઈક આવીને કે શું મોડા આવ્યા છો, ખબર નહોતી પડતી, બેલ વાગી ગયો ત્યારે આવી જવાય, આમને આમ ખાવા હાલે આવો છો, એવું કોઈક બોલી જાય. તે વખતે શું વિચારવાનું? પ્રવેશ છે શ્રીજી મહારાજનો આનામાં. આ મારું પરીક્ષાનું પેપર નીકળ્યું કે અપમાન થાય ત્યારે હું શું કરું છું. અને એક તમે બાયો ચડાવો, તું ઓળખ જ મને, પતી ગયું, માર્ક કાપવાનું ચાલુ થઈ ગયા. અને એક તેમ કહો કે સારું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું જરા મોડો આવ્યો હતો, કહેતા હો તો જમી લઉં, નહીં તો મૂકી દઉં. સારું જમી લે, એવું પાછું બીજી વાર કે હા પેલો. તો તે વખતે જમીન ડીશ મૂકીને શાંતિથી સભામાં આવીને માળા બેસો, એ મહારાજ સ્વામી જેવી આપની ઈચ્છા. કૂતરાના દેહમાં, ગધેડાના દેહમાં હતા ત્યારે કેટલી વાર ડફણા પડ્યા હશે ને લાકડીઓ ખાધી હશે. તે મનુષ્યના દેહમાં સત્સંગમાં 2-4 ખાઈ લેવાની, એમાં શું ફેર પડે છે. પણ આ દિવ્ય સત્સંગ મહંત સ્વામી મહારાજ કહે છે અનંત જન્મના અંતે આપણને સત્સંગ મળ્યો છે, એને છોડવાનો કોઈ દિવસ વિચાર કરવો નહીં. તો એ કરતા હરતાપણાની સમજણ. એટલે આ યાદ રાખવાનું કે આપણા સત્સંગની આ દિવ્યતા છે. દરેકને માન મળશે અને દરેકનું અપમાન થશે જ. એ શ્રીજી મહારાજે ગોઠવેલું તંત્ર છે. એટલે એ વખતે આપણે મૂળ એલર્ટ થઈ જવું પડે, ટાઈમે અવેરનેસ આવી જવી જોઈએ, જાગૃતિ કે આ મારું પેપર નીકળ્યું. એ જાણપણું આવી જાય ને તો પાસ થઈ જાય. એટલે આવી રીતે કરતા હરતાપણાની સમજણ એ આપણે અતિશય દ્રઢ રાખવી. બીજો, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને એક સરસ મનન આપે છે કે આપણે ઉપાસનામાં જે 4 મુદ્દા સમજીએ છીએ, સર્વોપરી, કરતા, સાકાર અને પ્રગટ. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે સર્વોપરી સમજવા, સાકાર સમજવા અને પ્રગટ સમજવા એ 10%માં આવે, અને ભગવાનને સર્વ કરતા હરતા સમજવા એ 90%માં આવે. એ મુખ્ય મુદ્દો છે કે મારા જીવનમાં હું સત્સંગમાં આવ્યો પછી, મેં વર્તમાન ધરાવીને કંઠી પહેરીને મહારાજનો આશ્રિત થયો પછી, મારા જીવનમાં જે પ્રસંગ બને છે ને એ બધા જ મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ અને મારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની ઈચ્છાથી જ બને છે. જો હું એમ સમજીને સવડું લઈશ તો હું બ્રહ્મરૂપ જલ્દી થઈ જઈશ. અને હું જો અવડું લઈશ કે કેમ આવું થયું, અમારે 25 વર્ષનો સત્સંગ થયો ને કેમ આવું બન્યું, તો એ બ્રહ્મરૂપ થવામાં ખામી. એમ હંમેશા સવડું લેવું. ઓલ પોઝિટિવ્સ, ઓલ ડિવાઇન એન્ડ ઓલ બ્રહ્મરૂપ. કોઈ પણ પ્રસંગ બને ને એમાં આટલું જ રાખવાનું કે બધું સવડું જ લેવાનું. સત્સંગમાં જે કંઈ થાય છે સાચું છે, સારું છે, સર્વોપરી છે અને બધું દિવ્ય છે અને મને બ્રહ્મરૂપ કરવા માટે છે. બસ એમ શાંતિ રાખીને સેવા ભક્તિ, સેવા ભક્તિ, સેવા ભક્તિ ચાલુ જ રાખવાના, અટકવાનું જ નહીં, તો પાર પડી જાય. એ સમજણ એ કરતા હરતાપણામાંથી આવે. બીજો એક સરસ વિચાર આપણને ગુણાતીયન સ્વામી આપ્યો છે. સ્વામીએ કહ્યું કે આત્મવિચાર, હું દેહ નથી જ, હું આત્મા છું, અક્ષર છું, ગુણાતીત છું, અક્ષર મુક્ત છું, શ્રીજી મહારાજનો દાસ છું, એવું મનન રોજ કરવું. ગુણાતીયન સ્વામી કહ્યું કે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું, જે મારાથી કોઈ મોટો નથી, પછી માન અપમાન કોની પાસે માનવું. એટલે એ વખતે આપણને આ સ્થિરતા રહે. જે આપણે ગુણાતીયન સ્વામીનો પ્રસંગ જોયો, ગુણાતીયન સ્વામીએ પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં આપણને એ પણ સમજાવ્યું, જે સારંગપુરમાં પૂજ્ય સંત સ્વામીની બહુ જ પ્રિય એ વાત હતી અને પોતે એ વાત ઘણી વખત કરતા. સંત સ્વામી એ વાત બોલતા અને પોતે કહેતા કે કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ ન માને ત્યાં સુધીની સમજણ સર્વે વૃથા છે. એટલે આ વાત તો તમારા કરતાં અમને વધારે લાગુ પડે છે, હરિભક્તો કરતાં સંતોને. કારણ કે શું લખ્યું છે? કથા કરે, એટલે અમારી વાત આવી ને, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ ન માને ત્યાં સુધી એની સમજણ બધી ખોટી છે. ભલે ને પછી ચડી ચડીને બ્રહ્મસત્ર અમારી જેમ 6 પ્રવચનો કરી નાખતો હોય દિવસમાં, પણ આ સમજણ જોઈએ. એટલે એ આત્મવિચાર આપણને ગુણાતીયન સ્વામી આપ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે અબજો રૂપિયાનો આ વિચાર છે. એમના શબ્દોમાં અબજો રૂપિયાનો વિચાર છે. બીજું બોલે છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય પરંપરામાં આપણને આ માલિકીનો વિચાર મળ્યો છે. બહુ જ સરસ. તો તે વખતે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ. અને તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો પણ આ વાત સાચી છે. વિજ્ઞાન એમ કહે છે કે 5 વર્ષ પહેલાં આપણે જે હતા એ અત્યારે નથી. એટલે કે 5 વર્ષ પહેલાં આપણા
જે શરીરના કોષ હતા એમાંથી એક પણ કોષ, બિલિયન્સ ઓફ સેલ્સ છે શરીરમાં, અબજો ને અબજો કોષ છે, એમાંથી એક પણ કોષ હવે આપણો અત્યારે 5 વર્ષ પછી નથી. બધા બદલાઈ ગયા, બધા જુદા થઈ ગયા. તો એ આપણે ક્યાં રહ્યા? દેહ આપણો ક્યાં રહ્યો? તો આપણે આત્મા છીએ, અક્ષર છીએ. વાત ગુણાતીતાનંદ સ્વામી કે દ્રઢ કરવાની. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી એમના મનન દ્વારા કહે છે કે વચનામૃતમાં પહેલી અગત્યની વાત મહારાજે કરી એ ભગવાન અને સંતનું મહાત્મ્ય, અને બીજી અગત્યની વાત મહારાજે કરી હોય તો એ આત્મવિચારની વાત છે. એટલે આ વાત પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને આપી છે. એ પણ વાત આપણે અતિશય દ્રઢ કરવાની. ત્રીજો એક વિચાર ગુણાતીતાનંદ સ્વામી આપણને આપ્યો છે, એ સાંખ્ય વિચાર છે. સાંખ્ય વિચાર એટલે કે નાશવંત, તુચ્છ અને દુઃખરૂપ. એમાં દેહના સગાવાલા, દેહ સંબંધી પદાર્થ એ બધું ધૂળનું છે અને પાછું ધૂળમાં એક દિવસ મળી જવાનું. તો એ સાંખ્યનો વિચાર. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સાંખ્ય છે તો આંખ છે, અને સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. સાંખ્ય છે એટલે આંખ છે, એટલે શું? આંખથી આપણે બધું જોઈએ છે. એમ સાંખ્યની દ્રષ્ટિએ જોવું. જે દિવસે નવું કપડું લાવો એ દિવસે વિચારી લેવાનું કે આ 3-4 વર્ષ પછી ફાટી તૂટી જવાનું છે અને અમારે કાઢી નાખવાનું છે. એવો પણ એક વિચાર ભેગો દુકાનેથી જ કરી લેવો. હા, એટલે શું, ઘરે આવીને પછી પહેલા જ દિવસે પહેરો ને ક્યાંક ભરાઈ જાય ને ફાટી જાય ને તો દુઃખ ના થાય. એમ ગુણાતીતાનંદ સ્વામી આપણે સમજો એમાં દેહ સંબંધી પણ એવો વિચાર કરી રાખો કે જેમ પેલું કપડું હોય આપણા શરીર ઉપરનું, એ 2-5 વર્ષે ફાટી તૂટી જાય ને આપણે કાઢી નાખીએ છીએ, એમ જીવ ઉપર આ દેહ છે એ પણ 60-70 વર્ષ થાય એટલે ફાટી તૂટી જાય, એટલે આત્મા છે એનો ત્યાગ કરી દે. એ સમજણ, એ સાંખ્ય વિચાર. ખોટું છે, નાશવંત છે, તુચ્છ છે અને દુઃખરૂપ છે. એ આપણે, અને તમને અંતરદ્રષ્ટિ કરીને જુઓ તો 2-3 સગાવાલા તો દરેકને હશે જેણે આ વાત તમને દ્રઢ કરાવી હોય. 2-3 સગાવાલા તો બધાને હશે કે જેની જોડે તમારે હવે બોલવાના સંબંધ નહીં હોય, એકબીજાના પ્રસંગે જવાના સંબંધ નહીં હોય, અને સંબંધ સાવ કપાઈ ગયા હશે. બોલો હા કે ના? હા, એ તો બોલવું જ પડે ને. એ છે જ. એટલે 2-3 સગાવાળા તો તમને ગુણાતીતાનંદની વાત દ્રઢ કરાવી જ દીધી છે, તો માની લો ને પાકે પાયે. એટલે સાંખ્ય વિચાર કરવો, સુખ્યા રહેવાને અર્થે ગુણાતીતાનંદ સ્વામી એવા શબ્દો વાપર્યા છે. પહેલા જ પ્રકરણની બીજી વાત એમાં સ્વામી આ વાત કરી છે કે સુખ્યા રહેવું હોય એને સાંખ્ય વિચાર અતિશય દ્રઢ કરવો. કારણ કે દેહ અને દેહના સંબંધી પદાર્થ બંને નાશવંત છે, આપણે જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં ત્યાં લંડનમાં એક ક્રોકરી શોરૂમનું ઉદ્ઘાટન કરવા માટે ગયેલા. એટલે આ બધા કાચના કપરકાબીને બધું, એ બહુ જ પોશ અને એકદમ આમ લક્ઝુરિયસ બધું અંદર આઇટમ્સ હતી. એનો મિનિમમ ભાવ એક કપરકાબીનો તે વખતે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 50,000 રૂપિયા હતા. એક કપ અને રકાબી ચા આપણે પીએ, કોફી, એકના 50,000 રૂપિયા હતા. અનબ્રેકેબલ ગ્લાસ તો હતો, પણ એમાં વચ્ચે ગોલ્ડની ડિઝાઇન હતી, સાચા સોનાનીથી ડિઝાઇન બધી કરેલી હતી, ફૂલ હોય ને બીજું બધું હોય. અને આમ દિવાલ સાથે ફેંકી બાપાની હાજરીમાં જ, આમ તો દિવાલ ઉપર પછાણી પણ તૂટી નહીં. અને કે આની ઉપર કૂદો, એટલે કૂદ્યા એક જણા, તોય તૂટ્યું નહીં. એકદમ અનબ્રેકેબલ અને ગોલ્ડ ડિઝાઇન, 2 કાચના લેયરની વચ્ચે. એ તમે 6 કપ રકાબીનો સેટ લો તો 3 લાખ રૂપિયા થાય. 1984ની વાત કરું છું. પછી બાપાએ ઉદ્ઘાટન કર્યું એ શોરૂમનું. સ્વામી બાપા બધે શોરૂમમાં ફર્યા, આપણી પ્રણાલિકા પ્રમાણે પુષ્પ છાંટ્યા, ઠાકોરજી પધરાવ્યા. પછી ત્યાંથી આમ બહાર નીકળતા હતા એટલે આપણા જેવા 2-4 જણા ભેગા હોય ને એમ ચર્ચા કરતા હતા. પેલું જોયું, પેલું જોયું, પેલું બહુ સરસ હતું, પેલું જોયું. ચર્ચા કરે ને આપણે, પેલી એક ડિઝાઇન જોઈ, પેલું જોયું. એ ચર્ચા કરતા હતા. સ્વામીએ જાણ્યું કે આ ચર્ચા થાય ખોટું, એટલે બાપા એકદમ ઊભા રહી ગયા ગાડીમાં બેસતા પહેલાં જ ફૂટપાથ ઉપર. અને બધા સંતો, થોડા યુવકો હતા ભેગા, એ બધા ઊભા રહી ગયા કે શું થયું? સ્વામી કે સમજી રાખો, એ બધું ધૂળનું છે અને એક દિવસ ધૂળમાં મળી જવાનું છે. આપણે ત્યાં જઈએ અને જોઈએ એની ના નથી, હરિભક્ત રાજી થાય, પણ આપણા જીવમાં ઘૂસી જવું જોઈએ નહીં. આ પ્રમુખ સાંઈ મહારાજનો સિદ્ધાંત. એટલે આ સાંખ્ય વિચાર, બધું ધૂળનું છે અને ધૂળમાં મળી જવાનું છે. એટલે આ સાંભળીને હવે આપણે એટલું નક્કી કરવાનું કે તમારા ઘરે મહેમાન આવ્યા હોય અને તમારા દીકરા દીકરી પેલા ચા કપ રકાબી લઈને આવે અને તમારો પેલો 6 રૂપિયાનો કપ તૂટે તો આટલું યાદ રાખવાનું
કે આ બધું ધૂળનું છે અને ધૂળમાં મળી જવાનું છે, એવું મનમાં બોલવાનું. પેલું જે અત્યાર સુધી બોલતા આવ્યો છે નહીં બોલવાનું, બુદ્ધિ વગરનો છું, ડફોડ છું, આટલું નથી આવડતું, એ બધું જે અત્યાર સુધી બોલતા હતા ને આજે બ્રહ્મસત્ર પછી બંધ. હા, આજે બ્રહ્મસત્ર પછી હવે કપરાકા બી ઘરમાં ફૂટે તો શું કરવાનું? હવે આવડી ગયું હો બધાને, હવે પાકું. હવે એટલું બોલવાનું કે ધૂળનું છે અને ધૂળમાં મળી ગયું, બસ.